श्री गणेशाय नमः। स्वागत है आपका साधना सूत्र में। શ્રી ગણેશાય નમઃ। સ્વાગત છે તમારું આપણી ચેનલ સાધના સૂત્રમાં। જે માતા પોતાના સંતાનની રક્ષા માટે જીવંતિકામાનું વ્રત કરે છે તેની આ કથા અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે માતાજીની કૃપાથી આ કથા ખૂબ જ ચમત્કારિક છે। જય શ્રી જીવંતિકા માતા। માતા જીવંતિકાના ચરણોમાં કોટી કોટી વંદન। માતા જીવંતિકા દેવીનું વ્રત સંતાનની રક્ષા, સુખ સમૃદ્ધિ અને સંતાનના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે। માન્યતા છે કે જે માતા શ્રદ્ધા અને ભક્તિપૂર્વક જીવંતિકામાનું વ્રત કરે છે અને તેમની કથા સાંભળે છે તેના સંતાન પર માતાજીની કૃપા અને રક્ષા હંમેશા બની રહે છે। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ પવિત્ર જીવંતિકા દેવી વ્રત કથા, જેમાં માતાજીની મહિમા, વ્રતની વિધિ અને માતાજીની કૃપાથી સંતાનને મળેલા આશીર્વાદની સુંદર કથા વર્ણવવામાં આવી છે। તો ચાલો મનને શાંત કરી માતા જીવંતિકાનું સ્મરણ કરીએ અને શ્રદ્ધાપૂર્વક આ પવિત્ર વ્રત કથાનો આરંભ કરીએ। બોલો જીવંતિકા માતાજીની જય। આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી થાય છે। જો કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ લાલ વસ્ત્રો પહેરવા, 5 દિવેટનો દીવો કરી એક પાટલા ઉપર દીવો મૂકી પત્ર, પુષ્પ, ચોખા, કંકુ વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું, ભક્તિભાવપૂર્વક વંદન કરી માને પ્રાર્થના કરવી, તેમની કથા વાર્તા વાંચવી, માતાજીને પ્રસાદમાં લાપસી કરી નૈવેદ્ય ધરાવવું, જમણા હાથમાં ચોખા રાખી માતાજી આગળ હૃદયની ભાવના રજૂ કરવી, પછી એ ચોખાના દાણાને ચારે દિશામાં નાખી મનનો સંકલ્પ માતાજી આગળ રજૂ કરવો, માતાજીને ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આરોગવો, એક જ સમયે પ્રસાદ લેવો, એ દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં। ઘણા વર્ષો પહેલા મિહિર નામનો એ રાજા થઈ ગયો। આ રાજાની રાણીનું નામ સુલક્ષણા હતું। રાજા રાણી બધી વાતે સુખી હતા, પણ તેમને એક વાતનું દુઃખ હતું, તેમને શેર માટીની ખોટ હતી। તેમને એક પણ સંતાન હતું નહીં, તેથી રાણીબા ચિંતામાં ને ચિંતામાં સુકાતા જતા હતા। એક દિવસની વાત છે, રાણી ઉદાસ અને પોતાના ઓરડામાં બેઠી હતી। તેવામાં ત્યાં એક દાસી આવી ચડી। દાસી સુયાણીનું કામ કરતી હતી, એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને બોલાવે। દાસી રાણીના મનની વાત કળી ગઈ। તેણે રાણીને કહ્યું, રાણીબા, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? તમે આજ્ઞા કરો તો હમણાં ઉપાય બતાવું। બોલ, શું ઉપાય છે? દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, જુઓ રાણીબા, ગામમાં એક બ્રાહ્મણીને 3જો મહિનો જાય છે। આજથી તમે સગર્ભા છો એવો ઢોંગ કરો, પછી આગળનું કામ હું સંભાળી લઈશ। દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખચવાટ અનુભવ્યો, પણ દાસીએ તેમને કહ્યું, તમે બીવો નહીં, આ વાતની ખબર કોઈને પણ નહીં થાય। રાણીએ દાસીની વાત માની લીધી, પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવા માંડી। આ વાતને 7 મહિના વીતી ગયા। ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી મધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો। દાસી છાનીમાની આ પુત્રને લઈને ચાલતી થઈ અને રાણીના ઓરડાની પાછલી બારીએથી દાખલ થઈ બાળક રાણીને આપ્યું। રાણી તો રાજી રાજી થઈ ગયા। સવાર થતાં આખા રાજભવનમાં આ વાત ફેલાઈ ગઈ। બધા રાજાને ત્યાં પુત્રનો જન્મ સાંભળી રાજી રાજી થઈ ગયા। જ્યારે આ બાજુ બ્રાહ્મણી પુત્ર ગુમ થતાં આંસુ સારવા લાગી। આ બ્રાહ્મણી જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી, એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા। સમય થતાં આ રાજકુમાર મોટો થવા લાગ્યો। તેનું નામ ભરત પાડ્યું। થોડા સમય બાદ રાજા મરણ પામ્યો, એટલે ભરતકુમાર રાજગાદીએ બેઠો। તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો। તે પ્રજાને પુત્ર સમાન ગણતો। એક દિવસ રાજા ભરતકુમાર પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળી પડ્યો। રસ્તામાં તે એક વાણિયાને ઘેર રાત રોકાયો। આ વાણિયાને 6 બાળકો થયા ને 6 બાળકો વારાફરતી 6ઠે દિવસે મરણ પામ્યા। આજે 7મા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા। ઘરના બધા ઊંઘી ગયા હતા, ત્યારે માં જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા। મધરાત થતાં વાણિયાને ત્યાં વિધાત્રી પધાર્યા, એટલે જીવંતિકા માએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું, દેવી વિધાત્રી, તમે અહીં કેમ આવ્યા? વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે, એટલા તેના લેખ લખવા આવી છું। બેન, લેખમાં શું લખશો? એના ભાગ્યમાં છે તે લખીશ કે છોકરો સવારે મરણ પામશે। નાના વિધાત્રી,
એવું તમારાથી ન લખાય. હું તમારી મોટી બહેન અહીંયા હાજર હો અને તમે આવું અમંગળ ન લખી શકો. છેવટે વિધાત્રીએ જીવંતિકાની વાત માની દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા. સવાર થતાં વાણિયાએ પોતાના છોકરાને જીવતો જોઈ નવાઈ પામ્યો. તે તો ખૂબ જ રાજી થઈ ગયો. તેણે ભરતકુમારને શુભ પગલાં માની તેમની ખૂબ જ સરભરા કરી. બીજે દિવસે ભરતકુમાર વાણિયાના ઘેર જવા નીકળ્યો. વાણિયાએ તેને ઘેર પાછા ફર્યો ત્યારે અહીં પોતાને ઘેર આવવાનો ખૂબ જ આગ્રહ કર્યો. ભરતકુમારે સારું કહી ત્યાંથી રવાના થયા. તેઓ ગયાજી પહોંચી ગયા. ત્યાં જઈ શ્રાદ્ધ કર્મ કર્યું. પિંડદાન આપવા માટે હાથ લાંબો કર્યો તો તેને એકને બદલે 2 હાથ દેખાયા. ભરતકુમાર વિચારમાં પડ્યો. તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું, પરંતુ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં. આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો. ભરતકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવી પાછો વળ્યો. રસ્તામાં પેલો વાણિયાનું ઘર આવ્યું. ભરતકુમાર વાણિયાને ઘેર ગયો. એ દિવસે વાણિયાને ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી. મધરાત થતાં પાછા વિધાત્રી લેખ લખવા આવ્યા. આ વખતે પણ માં જીવંતિકાએ તેમને રોક્યા અને આ બાળકનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું. વિધાત્રીએ તેમના કહ્યા પ્રમાણે કહ્યું. લેખ લખીને આવ્યા પછી વિધાત્રીએ માને પૂછ્યું, દેવી જીવંતિકા, તમે આ વાણિયાને ઘેર કેમ પધાર્યા છો? એટલામાં રાજકુમાર ભરતની ઊંઘ ઉડી ગઈ. તેને કોઈક વાત કરી રહ્યું હોય તેમ લાગ્યું. તે ચૂપચાપ પથારીમાં પડ્યો તે વાત સાંભળવા લાગ્યો. જીવંતિકા દેવી બોલ્યા, દેવી વિધાત્રી, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા અલંકારો ધારણ કરતી નથી, ચોખાના પાણીને આળોગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી. તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. તેના લીધે હું આજે વાણિયાને ઘેર છું. જ્યાં સુધી વાણિયાને ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત સી રીતે થવા દઉં? ભલે કહી વિધાત્રી જતા રહ્યા. સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો. એને લાગ્યું કે નક્કી આ ભરતકુમાર કોઈ મહાન માણસ છે. બીજે દિવસે ભરતકુમારે રજા માગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી. થોડા દિવસમાં ભરતકુમાર રાજમહેલમાં પાછો આવ્યો. આવીને તેમણે રાણીમાને પૂછ્યું, માં, તમે ક્યું વ્રત કરો છો? બેટા, હું તો એકેય વ્રત કરતી નથી. આ સાંભળી રાજકુમારને નવાઈ લાગી. તેને ખાતરી થઈ કે આ મારી સગી માં નથી. તેણે પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું. શ્રાવણ માસના પહેલા શુક્રવારે રાજા ભરતકુમારે આખા નગરમાં ઢેંઢોરો પીટાયો કે આજે નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવે. કોઈએ ઘેર રહેવું નહીં. શુક્રવારના દિવસે બધી સ્ત્રીએ પીળા વસ્ત્રો પહેરી જમવા આવી. રાજકુમારે નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી તો રહ્યું નથી ને. તપાસ કરતાં માલુમ પડ્યું કે એક બ્રાહ્મણે આવવાની ના પાડે છે. એને જીવંતિકા માનું વ્રત હોવાથી તે પીળા વસ્ત્રો નહીં પહેરે. રાજા ભરતકુમાર આખી વાત સમજી ગયો. તેણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરી આવી. રાજકુમાર પોતાની માને જોઈ ખૂબ જ રાજી થઈ ગયો. મા દીકરો સામસામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની સેર નીકળી રાજકુમારના મોંમાં પડી. આ જોઈ બધા અચરજ પામ્યા. રાજકુમારે રાણીમાને આ બાબતે પૂછતા રાણીએ રડતા રડતા સઘળી હકીકત જણાવી દીધી. રાજકુમાર પેલી બ્રાહ્મણીને માં કહી ભેટી પડ્યો અને તેને પોતાની સાથે રાજમહેલમાં રાખી. જીવંતિકા માના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ એનું રક્ષણ કર્યું. હે માં જીવંતિકા, તમે જેવા બ્રાહ્મણના બાળકનું રક્ષણ કર્યું તેવા વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને એમને સુખ શાંતિ આપજો. તો ભક્તજનો, આ સાથે જીવંતિકા દેવી વ્રત કથા અહીં પૂર્ણ થાય છે. માતા જીવંતિકાની કૃપાથી જે કોઈ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ વ્રત કરે, વ્રતની કથા સાંભળે અને માતાજીનું સ્મરણ કરે, તેમના સંતાનો પર માતાજીની કૃપા અને રક્ષા સદાય બની રહે એવી પ્રાર્થના. માતા જીવંતિકા સૌના સંતાનોને સુખ, સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સમૃદ્ધિ આપે અને દરેક પરિવારને સુખ શાંતિથી ભરી દે. જો તમને આ પવિત્ર કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, પરિવારજનો સાથે શેર કરજો અને આવી જ ભક્તિમય કથાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બોલો જીવંતિકા માની જય. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.